નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે લેક્ચર 11 અગાઉ આપણે બધી જ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ શોધવાની મેથડ છે એ શીખી ગયા. હવે ફક્ત કૂટ પ્રશ્નો બાકી છે. આજથી આપણે કૂટ પ્રશ્નો શરૂ કરી દઈએ. છેલ્લે આપણે ક્યાં અટક્યા હતા? તો સ્વાધ્યાય 3.4 થી કૂટ પ્રશ્ન દાખલા નંબર 2 નો પહેલો સ્વાધ્યાય 3.4 સુધીના કૂટ પ્રશ્નો ઓલરેડી આપણે શીખી ગયા હતા. દાખલા નંબર 2 નો પહેલો છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો એની અંદર પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું આપેલો છે પહેલાં આપણે પ્રશ્ન બરાબર સમજીશું. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. તો આપણે શું કરવાનું અહીંયા આગળ કે અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદની વાત હોય તો આપણે અંશ અને છેદ ધારવો પડે. તો શું લખવાનું કે ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x તથા છેદ y છે. તો અંશ આપણે x ધારીશું, છેદ y ધારીશું. તો ધેરફોર જે અપૂર્ણાંક જે છે તો મૂળ સંખ્યા એટલે કે જે અપૂર્ણાંક સંખ્યા છે એ કેવી બને? તો અંશ અને છેદ, અંશ અપોન છેદ એટલે કે x અપોન y એનો મૂળ અપૂર્ણાંક સંખ્યા બને. હવે મિત્રો શરત 1 માં શું કીધું? તો શરત 1 મુજબ આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અંશમાં 1 ઉમેરતા છેદમાંથી 1 બાદ કરતા એટલે મિત્રો x અપોન y હતા. એમાં એવું કીધું કે અંશમાં 1 ઉમેરતા એટલે xની અંદર 1 ઉમેર્યા, છેદમાંથી 1 બાદ કરતા yમાંથી 1 બાદ કર્યા તો અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. તો આ શું બની જાય? તો ઇક્વલ ટુ 1 થઈ જાય. અંશમાં 1 એટલે કે xમાં 1 ઉમેરવાનો, છેદમાંથી 1 બાદ કરવાનો એટલે y -1. તો શું બને? તો 1 બને છે. હવે આ છેદ છે 1ની જોડે ગુણાઈ જાય મિત્રો. તો x + 1 = y -1. xની જોડે y લાવી દો, x - y +1 જમણી બાજુ જાય -1 થઈ જાય. -1 હતા અને -1 આવ્યા -2 થઈ જાય. આ મિત્રો મળ્યું પરિણામ 1. હવે આપણે શરત 2 ની અંદર શું કીધું એ આપણે વાત કરીએ. તો શરત 2 ની અંદર શું આપેલું છે? જો માત્ર છેદમાં 1 ઉમેરીએ તો કઈ સંખ્યા બને? 1/2 બને છે. એટલે અંશ અને છેદ તો ફક્ત અહીંયા આગળ છેદમાં 1 ઉમેરતા એટલે કે yની અંદર 1 ઉમેરવામાં આવે તો કોના બરાબર થઈ જાય? તો 1/2 બરાબર થઈ જાય. ચલો સરસ. હવે આપણે બીજું સમીકરણ પણ મેળવી દઈએ. તો ચોકડી ગુણાકાર 2 નો ગુણાકાર x જોડે, y + 1 1ની જોડે ગુણાય તો y + 1 જ થશે. હવે 2x - y = 1. આ મળ્યું પરિણામ નંબર 2. મિત્રો અહીંયા આગળ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બે જે સમીકરણો આપણને અહીંયા આગળ મળ્યા તેનો તમે ઉકેલ લોપની રીતે, આદેશની રીતે, ચોકડી ગુણાકારની રીતે, કોઈ પણ રીતે તમે x અને yની કિંમત શોધી નાખો અને પછી જવાબ મૂળ સંખ્યા કઈ થાય? તો x અપોન y, xની કિંમત અપોન yની કિંમત. આ આપણો આન્સર થશે. તો પરિણામ 1 અને પરિણામ 2 નો જે લોપ, આદેશ કે ચોકડી ગુણાકારની રીતે તમારે ઉકેલ શોધી નાખવાનો અને દાખલો છે તમે પૂરો કરી દેજો. ચલો હવે એના પછીનો દાખલા નંબર 2 એની આપણે વાત કરીએ. તો દાખલા નંબર 2 ની અંદર શું આપેલું છે? 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર
સોનુની ઉંમરથી 3 ગણી હતી. બે વ્યક્તિ અહીંયા આગળ આપેલી છે, નૂરી અને સોનુ. તો નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલાંની વાત છે. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી છે એની ઉંમર 2 ગણી થઈ જાય, પણ 10 વર્ષ પછી કોના કરતાં? તો સોનુની ઉંમર કરતાં. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી થશે? પહેલાં આપણે શું ધારવાનું એ સમજી લઈએ. તો ધારો કે નૂરીની હાલની ઉંમરની વાત હોય ત્યારે હાલની ઉંમર ધારવાની x વર્ષ. અને બીજી વ્યક્તિ કઈ છે? સોનુની હાલની ઉંમર પણ આપણે ધારી લઈએ y વર્ષ. પહેલાં મિત્રો બંને વ્યક્તિઓની હાલની ઉંમર ધારી લીધી. હવે કેટલા વર્ષ પહેલાં અને કેટલા વર્ષ પછી? તો જેટલા વર્ષ પહેલાં અને પછી કીધું હોય એ પહેલાં એના પરિણામો મેળવવા પડશે. તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો 5 વર્ષ પહેલાં કેટલી ઉંમર બંનેની થાય પહેલાં એ આપણે લખવું પડે. તો આપણે લખીશું કે 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર પહેલાં એટલે હાલ જે ઉંમર હોય એમાં 5 ઓછા કરવા પડે. એટલે x હતા, xમાં 5 ઓછા કરો તો x ઓછા 5 વર્ષ. એ જ રીતે 5 વર્ષ પહેલાં કોની ઉંમર? તો સોનુની ઉંમર તો બરાબર હાલની ઉંમર y હોય તો 5 ઓછા કરવાના, y ઓછા 5 વર્ષ થાય મિત્રો. 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર x ઓછા 5, 5 વર્ષ પહેલાં સોનુની ઉંમર y ઓછા 5. હવે શું હતું? તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો શરત 1 પ્રમાણે, શરત 1 મુજબ શું આપેલું છે? તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર x ઓછા 5, સોનુની ઉંમર y ઓછા 5. તો 3 ગણી હતી, પણ કોની ઉંમર? તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. એટલે નૂરીની ઉંમર 3 ગણી હતી એટલે 3 વડે તમે સોનુની ઉંમરને ગુણી નાખો એટલે બંને મિત્રો ઇક્વલ થઈ જાય. તો આ આપણે સમીકરણ બનાવવા માટેનું મટીરિયલ જે આપેલું હતું કે નૂરીની ઉંમર 3 ગણી, તો 3 વડે કોને ગુણવાના? સોનુની ઉંમરને ગુણી નાખવાના. ચલો x ઓછા 5 બરાબર 3 વડે ગુણી નાખો. 3y 3 પંચા 15, xની જોડે 3y લાવી દો, 15ની જોડે 5 લઈ જાઓ એટલે -10 થઈ જાય. ચલો પહેલું પરિણામ છે મળી ગયું. એ જ રીતે મિત્રો 5 વર્ષ પહેલાંની વાત પૂરી થઈ. એના પછી શું આપેલું છે? તો અંદર એવું કીધું છે કે 10 વર્ષ પછી, તો બંને આપણે લઈ લઈએ. 10 વર્ષ પછી નૂરીની ઉંમર, તો પછીની ઉંમર શોધવી હોય તો હાલની જે ઉંમર હોય એમાં 10 વર્ષ ઉમેરી દેવાના એટલે x વત્તા 10 વર્ષ થાય. એ જ રીતે 10 વર્ષ પછી સોનુની ઉંમર, તો હાલની ઉંમર y એમાં 10 ઉમેરી દેવાના. હવે શરત 2 ની અંદર શું કીધું? તો શરત 2 મુજબ શું આપેલું છે? શરત 2 માં કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થાય. એટલે કે x વત્તા 10 જે નૂરીની 10 વર્ષ પછીની ઉંમર, સોનુની y વત્તા 10 તો 2 ગણી થાય. કોની ઉંમર? તો નૂરીની ઉંમર. તો 2 વડે કોને ગુણવાના? સોનીની ઉંમરને ગુણી નાખો એટલે બંને ઇક્વલ થઈ જાય. તો બમણા x વત્તા 10 તો y વત્તા 10 કરતા, તો y વત્તા 10 ને 2 વડે ગુણવાથી બંને સમાન થાય.
હવે સમીકરણ બનાવવા માટે x + 10 બરાબર 2 વડે ગુણાકાર 2y + 10 દુ 20, 2y ને ડાબી બાજુ લાવી દો, x - 2y, 20 માંથી 10 જાય તો 10, આ મળ્યું પરિણામ 2 મિત્રો. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો તમે ઉકેલ શોધશો એટલે અહીં આગળ આપણે x અને y ની કિંમત મળશે. x એટલે નૂરીની હાલની ઉંમર કહેવાય, વર્તમાન ઉંમર કહેવાય. સોનુની પણ હાલની ઉંમર y એટલે કે વર્તમાન ઉંમર, y ની જે કિંમત મળે એ મળશે મિત્રો. તમે કોઈ પણ રીતે તમે દાખલો છે ગણી શકો, તમે 3 મેથડ છે જાણો છો. ચલો એના પછી મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 3. તો તમે હવે થોડા કૂટ પ્રશ્નો છે, કેવી રીતે આપણે એના સમીકરણો બનાવી શકીએ છીએ એની માહિતી તમે મેળવી હશે. એના પછી જે 3જા નંબરનો દાખલો છે એને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચલો દાખલા નંબર 3. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકોની સંખ્યા એટલે 2 અંકની સંખ્યા હોય, દાખલા તરીકે 15. 15ની અંદર 2 અંકો, એકમનો અંક 5 અને દશકનો અંક 1 કહેવાય. તો 2 અંકની સંખ્યાનો અંકોનો સરવાળો 9. એટલે અંકોનો સરવાળો 9 હોય એટલે મિત્રો દાખલા તરીકે 9 કેવી રીતે થાય તો તમે સમજી શકો છો કે 81 હોય તો 8 અને 1 9 થાય. 45 હોય તો 4 અને 5નો સરવાળો 9 થાય. 72 હોય તો 7 અને 2 9 થાય. તો આવા પ્રકારની સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો એક તો 9 થાય છે, પહેલી શરત. બીજા નંબરમાં વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા, જે સંખ્યા હતી એના 9 ગણા કરવાથી મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. આ બીજી શરત. તો અહીંયા આગળ અંકોની અદલા બદલી પણ કરવાની છે. તો અંકોની અદલા બદલી કરવાથી શું કઈ સંખ્યા મળે, અને અંકો જાણતા હોય તો કઈ સંખ્યા મળે, તો અંકોના સ્થાન ઉપરથી સંખ્યા છે એનો અંકોના સ્થાન ઉપરથી એની ખબર પડે કે કયા પ્રકારની સંખ્યા હોય. તો આપણે શું કરવાનું, તો દાખલા નંબર 3ની અંદર પહેલાં લખવાનું કે ધારો કે 2 અંકની સંખ્યાનો એકમનો અંક, 2 વસ્તુ ધારવાની, એકમનો અંક બરાબર x, દશકનો અંક બરાબર y. તો 2 અંકની સંખ્યાનો એકમનો અંક બરાબર x ધાર્યો, દશકનો અંક બરાબર y ધાર્યો. તો ધેરફોર 2 અંકની મૂળ સંખ્યા, તો મૂળ સંખ્યા કઈ મળે, તો મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક અને વત્તા એકમનો અંક. આ 2 અંકની સંખ્યાનું સ્ટ્રક્ચર છે. હવે 10 ગુણ્યા દશકનો અંક મિત્રો y ધાર્યો અને એકમનો અંક x ધાર્યો. એટલે આપણે આ મૂળ સંખ્યા જે હતી એ આપણે શોધી. પહેલાં તો આપણે સંખ્યાઓ કઈ થાય, એકમનો અંક x હોય, દશકનો અંક y થાય, એ શોધવાનું. પછી અંકોની અદલા બદલી કરવાથી, અંકોની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા કઈ મળે, તો અંકોની અદલા બદલી કરવાથી એટલે એકમનો અંક દશકના સ્થાને, દશકનો અંક એકમના સ્થાને, એટલે કે નવી સંખ્યા કઈ મળે, તો પહેલાં 10y + x હતો તો x છે, yની જગ્યાએ y હતો xની જગ્યાએ, તો સંખ્યા મળશે 10x + y. આ આપણે નવી સંખ્યા મિત્રો મળી. તો ધેરફોર નવી સંખ્યા જેની આપણે જરૂર પડવાની છે તો એને આપણે બોક્સમાં ફિટ કરી દઈએ. ચલો, નવી સંખ્યા 10x + y. આપણે અહીંયા સુધી કોઈ પણ શરત છે એનો ઉપયોગ કર્યો નથી.
ફક્ત આપણે એટલું જ જોઈ લેવાનું પ્રશ્નની અંદર કે 2 અંકની સંખ્યાની વાત હોય, એકમનો અંક x, દશકનો અંક y, મૂળ સંખ્યા કઈ મળે, અંકોની અદલાબદલીની જો અંદર ચર્ચા કરેલી હોય તો પછી નવી સંખ્યા કઈ મળે, તો આટલે સુધી પહેલાં તમારે લખી જ દેવાનું. એના પછી આપણે શરતો વાંચીએ તો શરત 1 હતી. શરત 1 જેમાં શું કીધું હતું? તો શરત 1 મુજબ બંને અંકોનો સરવાળો એટલે કે એકમનો અંક અને દશકનો અંકનો સરવાળો કરીએ તો 9 થાય એવું પરિણામ 1 મળે. એટલે કે x + y બરાબર 9, એકમનો અંક વત્તા દશકનો અંક બરાબર 9 થાય. પછી મિત્રો મેઇન શરત નંબર 2, શરત 2 મુજબ તો આપણે અહીંયા પ્રશ્ન પણ વાંચીશું અને એ પ્રમાણે ફોલો કરીશું. તો શરત 2 મુજબ તો શરત 2 ની અંદર શું કીધું આપણે એ જોઈએ. સંખ્યાના 9 ગણા કરતા, સંખ્યા એટલે કઈ? તો સંખ્યા એટલે મૂળ સંખ્યા એના 9 ગણા કરવાથી. તો સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા, તો જે સંખ્યા હોય મૂળ સંખ્યા હોય એના 9 ગણા કરવાથી એક નવા જ પ્રકારની સંખ્યા મળે. તો સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. હવે આ જે 9 ગણા કરવાથી મળતી જે સંખ્યા છે એ નવી સંખ્યા જે હતી અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી છે. તો મૂળ સંખ્યાના 9 ગણા નવી સંખ્યા કરતાં બમણા છે. બમણા એટલે મૂળ સંખ્યા બમણી થઈ જાય છે 9 ગણા કરવાથી. તો 2 વડે નવી સંખ્યાને ગુણી નાખો એટલે બંને ઇક્વલ થઈ જાય. ફરીથી સંખ્યાના 9 ગણા એટલે કે મૂળ સંખ્યા ગુણ્યા 9, જે સંખ્યા મળે તે એ અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા એટલે કે નવી સંખ્યા કરતાં 2 ગણી થાય છે. એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યા કરતાં બમણા થવાથી 2 વડે નવી સંખ્યાને ગુણી નાખો. હવે 9 મૂળ સંખ્યા એટલે મિત્રો 10y + x બરાબર 2, નવી સંખ્યા એટલે 10x + y, 9 વડે ગુણી નાખો. 10 × 9 = 90y, 9x, 10 × 2 = 20x અને 2y. હવે ધેરફોર બધું આપણે એક તરફ લઈ લઈએ તો મિત્રો શું થાય? તો 20x, ચલો આપણે ડાબી બાજુ જે આપેલી છે વસ્તુ એ જમણી બાજુ લઈ લઈએ તો 20x માંથી 9x જાય એટલે 11x, 2y માંથી 90y જાય એટલે -88y અને ડાબી બાજુ કશું વધતું નથી એટલે 0 લખી શકાય. હવે શું કરવાનું મિત્રો? તો 11 કોમન નીકળી જાય છે, 11 કોમન કાઢ્યા તો x વધ્યો, 11 × 8 = 88, 8y વધ્યો, 11 કોમન નીકળ્યા, 11 બરાબરની પેલી બાજુ 0ના છેદમાં જાય એટલે 0 થઈ જાય. તો આ મિત્રો મળ્યું પરિણામ નંબર 2. હવે પરિણામ 1 અને પરિણામ 2 નો આપણે લોપ કરીએ એટલે x અને y મળે. તો આપણે અહીંયા આગળ 1 અને 2 નો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પરિણામ 1 અને 2 નો લોપ કરતા તમે ચોકડી ગુણાકાર કે આદેશની રીતનો ઉપયોગ કરી શકો. તો x + y = 9. બીજું સમીકરણ x - 8y = 0. x સમાન ચિહ્નો બાદબાકી કરવી પડે, માઇનસ હોય તો પ્લસ અને માઇનસ. x નીકળી ગયા, y + 8y = 9y, 9 અને 0 તો 9, y બરાબર 9ના છેદમાં 9 જાય તો 1 થાય. હવે y ની કિંમત 1 માં મૂકતા પરિણામ 1 માં મૂકવાથી x + 1 બરાબર 9. તો ધેરફોર x ની કિંમત મિત્રો 9 માંથી 1 જાય તો 8 મળી. તો ધેરફોર મૂળ સંખ્યા કઈ હતી? તો મૂળ સંખ્યાનું સ્ટ્રક્ચર હતું 10y + x. 10y ની કિંમત 1 મળી, x ની કિંમત 8 મળી. 10 × 10, 10 ને 8 18. તો આ આપણે નવી સંખ્યા મળી. તો નવી સંખ્યા કઈ મળી? 18, જેની અંદર તમે જોઈ શકશો કે 8 અને 1 9 થાય. 18ના 9 ગણા કરો, 18ના 9 ગણા કરવાથી
જે સંખ્યા મળશે એ મૂળ સંખ્યાના 9 ગણા એ નવી સંખ્યા એટલે કે 81 કરતાં કેવા થશે? બમણા થશે. ધારો કે 18ના 9 ગણા 162 162 અને નવી સંખ્યા 81 કહેવાય તો 81ના બમણા એટલે 162 થાય. તો આ રીતે જે ઉકેલ હતો એનો આપણે તાળો પણ મેળવી શકાય. તો દાખલા નંબર 3 જે સરસ મજાનો દાખલો હતો એ આપણે પૂરો કર્યો. હવે દાખલા નંબર 4 છે એની અંદર આપણે જોઈએ તો એની અંદર કેવી રીતે આ પ્રશ્નનું સોલ્યુશન છે આપી શકો. તમને મિત્રો જે પણ મેથડ સારી રીતે આવડતી હોય, આદેશની રીત હોય, લોપની રીત હોય કે પછી ચોકડી ગુણાકારની રીત હોય, તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને તમે x અને y ની કિંમત શોધી શકો. જો સ્પેશિયલ એવું અંદર પ્રશ્નની અંદર મેન્શન કરેલું હોય કે તમારે આ રીતે જ ઉકેલ શોધવાનો છે તો જ એ રીતે તમે ગણો, બાકી તો કોઈ પણ રીત છે ચાલી શકે. ચલો આજે આપણે જોઈએ દાખલા નંબર 4. તો ચોથા દાખલાની અંદર મિત્રો શું આપેલું છે એની ચર્ચા કરીએ. તો દાખલા નંબર 4ની અંદર મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100ની નોટો જોઈએ. મીનાને કુલ 25 નોટો મળી હતી. ચલો ફરીથી, મીના કેટલા રૂપિયા? 2000 રૂપિયા બેંકમાં ઉપાડવા ગઈ, ટોટલ રૂપિયા 2000 લીધા. તેણે કેશિયરને એવું કીધું કે રૂપિયા 50 હોય અને રૂપિયા 100 હોય એવી જ નોટો લેવાની છે, બાકી લેવાની નથી. મીનાને કુલ 25 નોટો મળી. તો નોટ કેટલી મળી? તો ટોટલ 25. તો તેણે રૂપિયા 50 અને રૂપિયા 100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો અહીંયા આગળ હિન્ટ મિત્રો કેટલી આપેલી છે કે ટોટલ રૂપિયા કેટલા? તો 2000 રૂપિયા. નોટો કેટલી? તો 25 નોટો. નોટો કયા મૂલ્યની? તો 50 રૂપિયાના મૂલ્યની અને 100 રૂપિયાના મૂલ્યની. તો આપણે બે વસ્તુ ધારવી પડશે અહીંયા આગળ કે પ્રથમ તો ધારો કે 50 રૂપિયાના મૂલ્યની કેટલી નોટો હોય? તો x નોટો હોય અને 100 રૂપિયાના મૂલ્યની ધારો કે y નોટો હોય. તો આપણે શું લખીશું કે ધારો કે 50 રૂપિયાની નોટોની સંખ્યા, ધારો કે 50 રૂપિયાના નોટોની સંખ્યા x, 100 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર y. કુલ નોટ કેટલી? તો કુલ નોટ 25. એટલે મિત્રો પહેલું સમીકરણ બની જાય x અને y નો સરવાળો 25 થાય. આ તો બહુ સરળ હતું. હવે બીજા નંબરમાં એવું કીધું કે બંને પ્રકારની નોટો ભેગી થઈને મિત્રો કેટલા રૂપિયા થાય છે? તો બંને પ્રકારનું કુલ મૂલ્ય કેટલું? તો કુલ મૂલ્ય, એનું કુલ મૂલ્ય કેટલું થાય છે? તો કુલ મૂલ્ય થાય છે 2000 રૂપિયા. તો કુલ મૂલ્ય 2000 રૂપિયા એટલે તમે સમજો કે 50 રૂપિયાની કેટલી નોટો લીધી? તો x નોટો. ધારો કે 50 રૂપિયાની તમે 4 નોટ લો તો 50 ગુણ્યા 4 એટલે 50 ગુણ્યા 4 200 રૂપિયા થાય. એ જ રીતે 100 રૂપિયાની ધારો કે 18 નોટ, તો 100 ગુણ્યા 18 એટલે 1800 રૂપિયા થાય. ટૂંકમાં નોટોની સંખ્યાનો 50 સાથે ગુણાકાર એટલે કે x નો 50 સાથેનો ગુણાકાર, y નો 100 સાથેનો ગુણાકાર, તો એનું ટોટલ મૂલ્ય થવું જોઈએ 2000 રૂપિયા. એટલે સમીકરણ 50 રૂપિયાની x નોટો એટલે 50x રૂપિયા થાય, 100 રૂપિયાની y નોટો એટલે એનું મૂલ્ય 100y થાય અને ટોટલ મૂલ્ય એનું મિત્રો થાય છે 2000 રૂપિયા. તો આ મળ્યું પરિણામ નંબર 2. 2ની અંદર હજુ એક કામ કરીએ તો 50 છે કોમન કાઢી નાખીએ તો અહીંયા x વધ્યો, 50 દુ 100, 2y વધ્યા અને 2000ને તમે 50 વડે ભાગો તો 2000 ભાગાકારમાં 50 શૂન્ય નીકળી જાય અને 5 ચોક 20 એટલે 40. એટલે મિત્રો 40 આ એનું પરિણામ 2 મળે. તો 50 કોમન, x 50 દુ 100, 2y અને 5 ચોક 20 એટલે 40. તો આ રીતે બીજું સમીકરણ મળ્યું.
પરિણામ 1, પરિણામ 2 તમે મિત્રો લોપ કરી દો એટલે 50 રૂપિયાની નોટોની સંખ્યા x મળશે અને 100 રૂપિયાની નોટોની સંખ્યા y મળશે. તો તમે આ દાખલો છે તમને જે રીત ફેવરાઇટ હોય એ પ્રમાણે દાખલો છે ગણી દેજો. એના પછી મિત્રો આપણે શરૂ કરીએ છેલ્લો દાખલો, દાખલા નંબર 5. એટલે આજનું કામ છે મિત્રો પૂરું થઈ જાય. ચલો સમીકરણ આપણે બનાવીએ. તો એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. એટલે આપણે પુસ્તક લેવા જઈએ, પુસ્તક લઈને આવીએ એટલે ધારો કે એનું નિશ્ચિત ભાડું એટલે ફિક્સ ભાડું કે ભાઈ પુસ્તક લઈ જાઓ એટલે આ તો ભરવું જ પડે, એને નિશ્ચિત ભાડું કહેવાય, જેને અચળ ભાડું પણ કહી શકાય. અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે પ્રત્યેક દિવસ દીઠ ધારો કે તમે 5 દિવસ લઈ જાય, એક દિવસનું ભાડું 5 રૂપિયા હોય તો 5 રૂપિયા લેખે 5 દિવસનું ભાડું 25 રૂપિયા થાય. અને નિશ્ચિત ભાડું એટલે તમે પુસ્તક ગમે તેવું લઈ જાઓ 10 રૂપિયા ફિક્સ આપવાના. તો 5 દિવસના 25 વત્તા 10 એટલે એમ કરીને 35 રૂપિયા ટોટલ આપવા પડે. આ મેં તમને ઉદાહરણ આપ્યું, તમે સમજી ગયા હશો શું કહેવા માંગે છે પ્રશ્ન. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે. તો નિશ્ચિત ભાડું કેટલું અને દરેક દિવસનું એટલે કે પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. તો આપણે અહીંયા આગળ મિત્રો લખવાનું 5મા દાખલાની અંદર ધારો કે શેનું તો પુસ્તકનું નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા અને તથા પુસ્તકનું વધારાનું ભાડું એટલે દિવસ દીઠ જે ગણાતું હોય એને વધારાનું ભાડું આપણે ગણીશું y રૂપિયા. કુલ ભાડું કેવી રીતે શોધાય? તો દિવસ ગુણ્યા x, કુલ ભાડું નિશ્ચિત દિવસ વત્તા દિવસની સંખ્યા ગુણ્યા y. કુલ ભાડું કેવી રીતે શોધો? તો 10 રૂપિયા તો ફિક્સ, દિવસ તમે 5 લઈ ગયા, ચાર્જ હતો 3 રૂપિયા તો 5 તારી 15 વત્તા 10 આ રીતે 25 થાય. તો x પ્લસ કેટલા દિવસ છે ગુણ્યા y. ચલો હવે આપણે સરિતા 7 દિવસ એટલે કે શરત એક મુજબ શું કર્યું? તો સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે. તો 27 રૂપિયા એટલે કે કુલ ભાડું કેટલું ચૂકવ્યું? તો 27 રૂપિયા ભાડું ચૂકવ્યું. x વત્તા દિવસની સંખ્યા, કેટલા દિવસ લઈ ગઈ? 7 દિવસ. તો દિવસની સંખ્યા 7y. તો આને કહીશું પરિણામ 1. એ જ રીતે શરત 2 મુજબ શું આપ્યું છે હવે તમે જોઈ લો. તો સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 એટલે 21 રૂપિયા, કુલ ભાડું 21 રૂપિયા થયું. કેટલા દિવસના? 5 દિવસના એટલે વાયની સાથે 5 ગુણવાના. તો 21 બરાબર x વત્તા 5y. પરિણામ 2. મિત્રો પરિણામ 1 અને 2નો તમે લોપ કરી નાખો. લોપ કરી દેશો એટલે આ દાખલાની અંદર x અને y મળશે. x એટલે નિશ્ચિત ભાડું કહેવાય, y એટલે એનું વધારાનું ભાડું કહેવાય. તો આ રીતે આપણે કૂટ પ્રશ્નોની પ્રેક્ટિસ કરી, તમે બધા સમજી ગયા હશો. હવે એના પછીના લેક્ચરની અંદર આપણે એના પછીના કેવા સારા લેટેસ્ટ કૂટ પ્રશ્નો આવે છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આને તમે બરાબર પ્રેક્ટિસ કરી લેજો. ચલો બાય બાય.